જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ સરળ એવા શિયાળામાં ઝટપટ બની જાય તેવા આપણા મેથી બાજરાના વડા। મેથી બાજરાના વડા બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં મેઝરમેન્ટના માપ પ્રમાણે 2 કપ જેટલો બાજરીનો લોટ લઈ લીધો છે। હવે 2 કપ જેટલા લોટ સામે મેં અહીંયા 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, જે લોટ આપણે નોર્મલી રોટલીમાં યુઝ કરતા હોય તે લીધો છે। અને હવે મેં અહીંયા લગભગ 3 થી 4 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે। ચણાનો લોટ જો તમારે એડ ન કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે મેં અહીંયા વેજીસમાં 1 કપ જેટલી ફ્રેશ મેથીના પાન લીધા છે, જેને મેં ધોઈને આ રીતે ઝીણા ચોપ કરી લીધા છે। અને અહીંયા મેં અડધા કપ જેટલા ફ્રેશ લીલા કોથમીરના પાન લીધા છે, તેને પણ મેં આ રીતે એકદમ ઝીણા એવા ચોપ કરી લીધા છે। હવે તેની અંદર તીખાશ માટે 6 થી 7 જેટલા તીખા લીલા મરચાં મેં અહીંયા ઝીણા ચોપ કરી ચોપરમાં લીધા છે, તેને એડ કરી લીધા છે। હવે 1 ઇંચ જેટલો આદુનો કટકો અને 6 થી 7 કળી જેટલું લસણ મેં અહીંયા ચોપરની અંદર ઝીણું ચોપ કરી લીધું છે। હવે મેં અહીંયા લોટ બાંધવા માટે મોટું એવું વાસણ લઈ લીધું છે। હવે તેની અંદર જે આપણે મેઝરમેન્ટના માપ પ્રમાણે 2 કપ જેટલો બાજરીનો લોટ લીધો હતો તેને એડ કરી લઈશું। હવે તેની અંદર 1 કપ જેટલો ઘઉંનો લોટ અને 3 થી 4 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી તેની અંદર જે આપણે 1 કપ જેટલી મેથી લીધી હતી તેને એડ કરી લઈશું। અડધા કપ જેટલા કોથમીરના પાન અને જે ઝીણું ચોપ કરેલું આદુ લસણ અને મરચાં હતા તે બધી જ આદુ લસણ અને મરચાંની પેસ્ટને એડ કરી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા તમે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પરંતુ લસણનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। અહીંયા તમે લીલું લસણ પણ એડ કરી શકો છો। હવે તેની અંદર અડધી ચમચી જેટલી હળદર, 1 મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું, 1 મોટી ચમચી જેટલો ધાણા જીરાનો પાવડર અને હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લઈશું। અને ખટ મીઠા ટેસ્ટ માટે તેની અંદર 1 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી લઈશું। અહીંયા તમે ખાંડની જગ્યાએ ગોળ પણ એડ કરી શકો છો। અને તેની અંદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી ફ્રેશ દહીં એડ કરી લઈશું, 2 મોટી ચમચી જેટલું। અહીંયા જો દહીં ન હોય તો તમે છાશ કે લીંબુનો રસ પણ એડ કરી શકો છો। અને હવે તેની અંદર 2 મોટી ચમચી જેટલું મોયણ માટે તેલ અને 1 પિંચ જેટલો મીઠો સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા આપણા લોટની અંદર મસાલા મિક્સ થવા લાગ્યા છે। આ રીતે લોટની અંદર મસાલા મિક્સ કરતાની સાથે જ તમે બરાબર જોઈ શકો છો બહુ જ સરસ એવું તેની અંદર મોઇશ્ચરનું પ્રમાણ છે। અહીંયા જો તમારે પહેલાં મેથી અને કોથમીરની અંદર વોશ કરેલું હોય જેથી કરીને તેની અંદર પાણી છૂટશે। અને હવે તેની અંદર દહીં પણ એડ કર્યું છે, જેથી કરીને જો તમારે પાણી એડ કરવાની જરૂર લાગે તો જ પાણી એડ કરવાનું, બાકી તેની અંદરથી લોટ બંધાઈ જાય તો પાણી એડ નહીં કરવાનું। જો પાણી એડ કરવા જેવું લાગે તો તેને બરાબર પહેલાં મિક્સ કરી લઈશું અને જેટલું પ્રમાણમાં પાણી એડ કરવા જેવું લાગે તેટલું જ પાણી એડ કરવાનું। હવે તમે જોઈ શકો છો મેં અહીંયા આ રીતે પરફેક્ટ એવું બરાબર મસાલાને મિક્સ કરી લીધા છે। અને હવે તેની અંદર થોડું પાણી એડ કરીને સારી રીતે તેનો મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લઈશું। તમે જોઈ શકો છો થોડું જરૂર લાગે તે પ્રકારે પાણી એડ કરીને સારી રીતે તેનો લોટ બાંધી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે સારી રીતે તેને મસળતા જોઈને રોટલીનો લોટ બાંધતા હોય તે રીતે લોટ બાંધી લઈશું। રોટલીથી થોડો એવો કઠણ એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું। જેમ જરૂર લાગે તેમ પાણી એડ કરીને સારો એવો મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લઈશું। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો અને શોર્ટ જ ટાઈમમાં એવો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। બહુ જ સરસ એવો અને બહુ ઢીલો કે કાઠો એવો લોટ નહીં બાંધવાનો, આ રીતે મેં મીડિયમ સોફ્ટ લોટ બાંધી લીધો છે। અને હવે તેની અંદર અડધી ચમચી જેટલું તેલ એડ કરી લોટને સારી રીતે ઓઇલી કરી લઈશું। લોટને આ રીતે ઓઇલી કરવાથી લોટ આપણો ડ્રાય જ નથી થતો અને બહુ જ સરસ એવો સ્મૂથ જ રહે છે। તમે જોઈ શકો છો આ રીતે મસળીને સારી રીતે તેનો લોટ બાંધીને તૈયાર કરી લઈશું। બરાબર લોટ આપણો સારો એવો બંધાઈને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો। અને આ લોટ બાંધવામાં મારે લગભગ અડધા ગ્લાસ જેટલા પાણીનો જ ઉપયોગ થયો છે। અને હવે લોટને આપણે સારી રીતે ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। તમે જોઈ શકો છો 10 થી 15 મિનિટ પછી આપણો લોટ સારો એવો બરાબર સેટ થઈ ગયો છે અને બહુ જ સરસ એવો એકદમ સારો એવો ફૂલી ગયો છે। અને હવે મેં અહીંયા વડાને ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય ત્યાર સુધીમાં આપણે વડા કરી લઈશું। તમે જોઈ શકો છો વડા બનાવતી વખતે આ રીતે થોડું નાની સાઇઝનું એવું લોહી લઈ લઈશું અને તેને આપણે આ રીતે બંને હથેળીની વચ્ચે ગોળ કરતા જઈને તેને બંને હથેળી વચ્ચે આ રીતે થપથપાવીને સારી રીતે સેટ કરી લઈશું। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા। અને હવે તેની અંદર આ રીતે થોડું પાણી લગાવી તેની પર થોડા એવા સફેદ તલ સ્ટીક કરી લઈશું, જેથી કરીને તેનો લુક પણ બહુ જ સરસ આવશે। તમે આ રીતે સફેદ તલ એડ ન કરવા હોય તો તમે અંદર પણ સફેદ તલ એડ કરી શકો છો। હવે તેની અંદર ફરી આપણે આ રીતે બરાબર ગોળ કરતા જઈને નાનું એવું મીડિયમ સાઇઝનું લોહી લઈને બંને હાથની વચ્ચે આ રીતે ગોળ કરી થપથપાવીને તેને સારી રીતે આપણે તેનો વડાનો શેપ આપી દઈશું।
તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા વડા બનીને તૈયાર થશે. તેની પર પાણી એડ કરી તલ લગાવવાથી તલ આપણા ફ્રાય થતી વખતે નીકળી નથી જતા અને તેનો લુક પણ બહુ જ સરસ આવે છે. તમે અહીંયા તલને આ રીતે સ્ટીક ન કરવા હોય તો તમે લોટની અંદર બાંધતી વખતે પણ તલ એડ કરી શકો છો. અને અજમો પણ તમારે એડ કરવો હોય તો તમે લોટની અંદર બાંધતી વખતે અજમો પણ એડ કરી શકો છો. હવે સેમ પ્રોસેસથી આપણે બધા જ વડાને આ રીતે બનાવીને તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા અને ઝટપટ એવા આપણા વડા બનીને તૈયાર થઈ જાય છે. તેની પર આ રીતે આપણે બધા જ વડાની અંદર તલ એવા સ્પ્રિંકલ કરી લઈશું. તમે જોઈ શકો છો. હવે આપણે ફરી તેની અંદરથી નાનું એવું લોહી લઈને તેને પણ સારી રીતે બરાબર થપથપાવીને સારા એવા વડા બનાવીને તૈયાર કરી લઈશું. અહીંયા તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે વડા બનાવી શકો છો અને બીજો લોટ તમે ફ્રીજની અંદર એરટાઇટ કન્ટેનરની અંદર સ્ટોર પણ કરી શકો છો. હવે આ રીતે બરાબર સારી રીતે બધા જ વડાને સેમ પ્રોસેસથી બનાવી લઈશું. જો તમને મારી રેસીપી થોડીક પણ ગમતી હોય તો રેસીપીને લાઇક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મને આવો જ સપોર્ટ કરતા રહેજો. અને મારી કોઈ ભૂલ થઈ હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી કરીને મને મારી ભૂલ સુધારવાનો મોકો મળે. હવે આપણે બધા જ વડા મેં સારી રીતે આ રીતે બનાવીને તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા વડા બની ગયા છે. હવે ગરમ તેલ સારું એવું થઈ ગયું છે. હવે ગરમ તેલની અંદર આપણે વડાને પણ એડ કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે બધા જ વડાને સારી રીતે ગરમ તેલની અંદર ફ્રાય કરવા માટે એડ કરી લઈશું. અને બરાબર ગરમ તેલ થયું હશે તો જ સારા આવે વડા આપણા ફ્રાય થશે. તમે જોઈ શકો છો આ રીતે બરાબર ફ્રાય થઈ જાય એટલે તેને આ રીતે એક સાઈડથી પલટાવીને સારી રીતે બીજી સાઈડથી પણ ફ્રાય કરી લઈશું. બંને સાઈડથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન એવા આપણા વડા ફ્રાય થાય ત્યાર સુધી તેને ગરમ તેલની અંદર ફ્રાય કરી લઈશું. આ રીતે તેને પલટાવતા જઈને સારી રીતે ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી એવા આપણા વડા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે. તેને આપણે તેલમાંથી નીકાળી લઈશું. તમે જોઈ શકો છો. હવે સેમ પ્રોસેસથી બીજા પણ વડાને ગરમ તેલની અંદર એડ કરી તેને પણ સારી રીતે ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે બધા જ વડાને મેં સારી રીતે ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે. તેને પણ આપણે ગરમ તેલની અંદરથી રિમૂવ કરી લઈશું. બહુ જ સરસ એવા અને શોર્ટ ટાઈમમાં આપણા વડા બનીને તૈયાર થઈ ગયા છે. અહીંયા મેં બધા જ વડાને ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા આપણા વડા સારા એવા ફ્રાય થઈ ગયા છે અને બહુ જ ક્રિસ્પી એવા વડા તૈયાર થઈ ગયા છે. તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા આપણા વડા ફ્રાય થઈ ગયા છે અને બહુ જ સરસ એવા ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન એવા વડા બહુ જ ઝડપથી એવા આપણા શિયાળુ સ્પેશિયલ વડા ફ્રાય થઈ ગયા છે. તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ પણ કરી લીધા છે. તમે જોઈ શકો છો અને અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે. અને અહીંયા બહુ જ સરસ એવા તમને હું તોડીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા વડા આપણે તૈયાર થઈ ગયા છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી ચેનલની બીજી પણ રેસીપીસ જોવા મળતી હશે. તે રેસીપી પર તમે ક્લિક કરીને બીજી પર અધર રેસીપીસ તમે જોઈ શકો છો. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.